નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝના હેલ્થ પ્લસ કાર્યક્રમમાં. દર્શક મિત્રો, આજકાલની ભાગદોડની જિંદગીને કારણે, અમુક વ્યસ્તતાને કારણે વ્યક્તિના જીવનમાં કોઈ ને કોઈ સમસ્યા રહે છે. મહિલાઓને પણ નાની મોટી સમસ્યાઓ જોવા મળી રહી છે અને તેમાંની જ એક સમસ્યા એટલે પીસીઓડી. અને આ અંગે આજે વધુ માહિતી આપવા માટે આપણી સાથે આના નિષ્ણાત પણ જોડાવાના છે. અને આજકાલ જે આપણે ભાગદોડની જે જિંદગી છે અને એને કારણે બેઠાડું જે જીવન છે, આ ઉપરાંત મહિલાઓમાં ખાસ કરીને જે સમસ્યા જોવા મળે છે એ છે પીસીઓડી. અને આ જ સમસ્યા વિશે આપ સૌને વધુ માહિતગાર કરશે. એના રોગ જે છે, એના લક્ષણો વિશે, કયા પ્રકારના આ રોગ હોય છે એ વધુ વિશે માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ડોક્ટર રાહુલભાઈ. સૌપ્રથમ સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝના હેલ્થ પ્લસ કાર્યક્રમમાં. નમસ્કાર, જય ધન્વંતરી બધાને. આજે આપણે પીસીઓડી વિશે વાત કરીશું. જે પીસીઓડી એટલે કે પોલિસિસ્ટિક ઓવરિયન ડિસીઝ નામનો જે રોગ છે, ફિમેલમાં અત્યારે મોટા ભાગે 15 વર્ષથી કે 16 વર્ષથી જોવા મળવાનું શરૂ થઈ ગયું છે અને જે 35 વર્ષ સુધીના લેડીઝમાં જોવા મળતો હોય છે. પીસીઓડી શું છે એના વિશે થોડીક માહિતી આપણે લઈએ તો પીસીઓડીમાં જ્યારે અલગ અલગ ફોલિકલ્સ ભગવાને આપણને એક સાયકલ સેટ કરીને આપી છે મહિલાઓને કે એમાં દર નિયમિત મહિને માસિકનો સ્ત્રાવ થાય છે અને એ અમુક દિવસ સુધી 3 થી 5 દિવસ સુધી ચાલે છે. અને સ્ત્રાવ જો નિયમિત રીતે નથી થતો અને જ્યારે એની અંદર બીજ નથી આવતું અને ઘણા બધા બીજ ત્યાં મોટા થવાના બદલે નાના નાના બીજ બનીને રહી જાય છે બીજાશયની આસપાસ, ઓવરીઝની આજુબાજુમાં, ત્યારે કોઈ એક બીજ ન મોટું થઈ બહાર ન આવવાના કારણે મેન્સિસમાં ઇરેગ્યુલારિટીઝ જોવા મળે છે. તો આ ન થવું, મેન્સિસનું સમય પર ન થવું, અથવા ટાઈમસર મેન્સિસ આવે છે પણ ઓછા ફ્લોમાં આવે છે, અથવા સોનોગ્રાફીમાં તમને પોલિસિસ્ટિક ઓવરિયન ડિસીઝ દેખાઈ શકે છે. જી બિલકુલ. પીસીઓડી શું છે એના વિશે તો આપણે વાત કરી, પરંતુ પીસીઓડી ના મુખ્ય લક્ષણો શું છે એ વિશે પણ જણાવશો? જી. મુખ્યત્વે પીસીઓડી ના લક્ષણમાં પહેલું લક્ષણ તો અનિયમિત માસિક સ્ત્રાવ હોઈ શકે છે. અનિયમિત જો ન હોય અને નિયમિત આવતો હોય પણ ફ્લો ઘટેલો ઘણા વ્યક્તિઓમાં જોવા મળે છે. એટલે કે 3-4 દિવસ કે 5 દિવસ માસિક ન આવતા એકાદ દિવસ જ આવે અથવા 2 દિવસ ઓછું માસિક આવ્યા કરે અને પછી સ્પોટિંગ થાય અથવા બંધ થઈ જાય. તો આ પણ ઘણા લોકોમાં જોવા મળે છે. એની સાથે અમુક ફિમેલની અંદર હોર્મોનલ ઇમ્બેલેન્સ થઈને ફેશિયલ હેર જોવા મળે છે. એટલે કે ફેસના ભાગે દાઢી જેમ દેખવા મળતી હોય છે એ રીતના વાળ પણ આવતા હોય છે. અને એના સિવાય મોટા ભાગે હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે એના કારણે મૂડના અંદર બહુ જ ચેન્જીસ દેખાય છે. એમાં ચીડચીડ થવી છે, ગુસ્સો થવો છે, એના સિવાય વારે ઘડી રડ્યા કરવું, એના સિવાય વેઇટ ગેઇન ઘણા પેશન્ટમાં જોવા મળે છે, ઘણામાં વેઇટ ઓછો થવો પણ દેખાય છે. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ આવે છે, એટલે કે એવા પેશન્ટને શુગર પણ વધારે આવી શકે, કાં તો થાઇરોઇડની તકલીફ પણ દેખાઈ શકે. આ બધું જ્યારે હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય ત્યારે સિમ્પટમમાં દેખાય. માસિકની અંદર અનિયમિતતાની સાથે જ વેઇટ ગેઇન થવું છે, પફીનેસ રહેવો ફેસના ઉપરનો, એનિમિયા થોડુંક દેખાવું અને ફ્લો ઓછો આવવો, એની સાથે ફ્લો આવે દરમિયાનમાં પણ પીડા થવી, તકલીફ થવી, એવું બની શકે છે. જી. પીસીઓડી ના લક્ષણો વિશે તો વાત કરી, પરંતુ મહિલાઓને જે આ સતાવતી પીસીઓડી ની સમસ્યા છે તો એને આયુર્વેદના ઇલાજથી કઈ રીતે દૂર કરી શકાય? એનો આયુર્વેદ દ્વારાનો ઉપચાર શું છે? જી. આયુર્વેદ ચિકિત્સાની અંદર સૌપ્રથમ પહેલા આપણે એમાં ડાયજેશન થી શરૂ કરવાની થાય ટ્રીટમેન્ટ. કેમ કે હોર્મોનલ ઇમ્બેલેન્સ થવા એ આયુર્વેદ એવું માને છે કે આપણા પાચન તંત્ર સાથે સંકળાયેલી વસ્તુ છે. એવું ક્યારેય ન બને કે ખાલી હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય પણ પાચન સારું હોય. એટલે જ્યારે પાચન નથી સારું ત્યારે ધીમે ધીમે જતા હોર્મોનલ ઇમ્બેલેન્સ સર્જાય છે અને પછી એ આપણને મેન્સિસની અંદર દેખવા મળે છે, માસિકની અંદર આપણને તકલીફ દેખાય છે. તો પાચનને સારું કરવું, એના ડાયટને, એની લાઈફસ્ટાઈલને વ્યક્તિને સારું કરવું, જાગવાની સુવાની સમય સેટ કરવા, જમવાના સમય સેટ કરવા અને સાથે જ મેડિસિન કે જે
અટકાવ કરતી હોય, જે લક્ષણો છે અમુકને ફ્લો વધુ આવે છે એવું પણ થાય છે પીસીઓડી માં, તો એ લક્ષણોને અનુરૂપ અમુક પેટર્ન હોય છે, એ પેટર્ન પ્રમાણેની ચિકિત્સા કરવી, શરીરમાં રહેલી તકલીફો પાચનથી લઈને એનિમિયા છે, કોઈકની અંદર સ્વેલિંગ્સ જોવા મળતી હોય છે, બોડીમાં વેઇટ ગેઇન વધુ થતું હોય છે, ફેટ વધુ બનતું હોય છે, તો આ બધું જ કરેક્ટ કરવું અને એના કારણે આપણને પીસીઓડી ની અંદર રિઝલ્ટ આવે એવું જોવા મળે. જેમ કે આયુર્વેદ એવું માને છે કે તમે જે પણ ખાઓ છો એવું શરીર બને છે અને એવું જ તમને શરીરના અંદર દરેક કોષોમાં એનું રિઝલ્ટ દેખવા મળે છે. તો જેમ માસિક આવવું છે અથવા બીજ બનવું છે, એ બધામાં જ આપણા આહારનું મહત્વ વધારે રહેલું છે. તો પાચન કરેક્ટ કરવું, પંચકર્મ કરવું, શરીરની શુદ્ધિ કરવી અને બધું રેગ્યુલેટ કરાવવા બધે ઓર્ગન્સને, એના દ્વારા આયુર્વેદથી ચિકિત્સા થઈ શકે છે. જી બિલકુલ, આપે વાત કરી કે માસિકની પણ અનિયમિતતા જોવા મળે છે, તો માસિક સ્ત્રાવ જે છે નિયમિત થાય એના માટે કેવા પ્રકારનો આહાર ગ્રહણ કરવો જોઈએ? જી બહુ સારો જ અને બહુ જ જરૂરી પ્રશ્ન છે આ. જે પણ વ્યક્તિને માસિક નિયમિત આવે છે અથવા જે પણ અનિયમિત છે જ્યારે માસિક આવે છે, ઘણા લોકોને એવું થાય કે માસિક દરમિયાન લાવવા માટેની પિલ્સ લેવી પડે, 21 દિવસની જે હોર્મોનલ પિલ છે એ લઈએ ત્યારે જ માસિક આવે છે અને એ ના લઈએ તો માસિક આવતું જ નથી, એવું ઘણા લોકોને થાય છે. પણ આયુર્વેદની અંદર ઋતુચર્યા કીધેલી છે, એ રીતે જ પરિચર્યા પણ કીધી છે કે જેમ વ્યક્તિને જ્યારે માસિક સ્ત્રાવ થઈ રહ્યો છે એ દરમિયાનમાં કઈ વસ્તુઓનું પાલન કરવું જોઈએ. તો સૌથી પહેલી વસ્તુ એ છે કે આપણે આપણા આહારની અંદર હળવો ખોરાક ઇન્ક્લુડ કરીએ. જ્યારે પણ આપણે માસિક ચાલુ છે, મેન્સ ચાલુ છે, એ દરમિયાનમાં હળવો ખોરાક એટલે એમાં ઇન્ક્લુડ થઈ શકે છે કે મગની દાળ છે, બાફેલા મગ છે, દાળ ભાત છે, ખીચડી છે, શાક રોટલી છે, પણ વધારે જંક ફૂડ ન ખાતા અને સાદો આહાર જેટલો ગ્રહણ કરીશું. દિવસે સૂવું ન જોઈએ. એવા દરમિયાનમાં જ્યારે આપણે દિવસે વધુ આરામ કરીએ છીએ ત્યારે આપણા અંદર કફનો પ્રકોપ થાય છે અને એ આગળની સાયકલને ઇફેક્ટ કરે છે. નેક્સ્ટ મેન્સિસની જે સાયકલ આવવાની હશે એના ઉપર એનો ઇફેક્ટ આવી શકે છે. સાથે ઉજાગરા વધુ ન કરવા, જરૂરી ન હોય તો ટ્રાવેલિંગ કાં તો બહુ વધારે પડતું એક્ઝર્શન ટાળવું એ વધારે સારી વસ્તુ છે. જ્યારે પણ માસિક આવા દરમિયાનમાં જે લોકોને વધુ પેઇન થતું હોય છે તો એ પેઇન કરેક્ટ કરાવવું જોઈએ. દરેક વખતે પેઇન વખતે પેઇન કિલર્સ લેવી એ જરૂરી નથી હોતું. માટે આયુર્વેદ દ્વારા જે કીધેલું છે કે આઈડિયલ માસિક સ્ત્રાવ કેવું હોવું જોઈએ, આદર્શ માસિક સ્ત્રાવ કોને કહેવાય, એ આયુર્વેદ જણાવે છે. અને એનામાં એવું લખેલું છે કે જ્યારે 3 થી 5 દિવસનો માસિક સ્ત્રાવ હોય એ દરમિયાનમાં ક્લોટ્સ ના આવતા હોય, એટલે કે ગઠ્ઠા ન પડતા હોય, ફ્રેશ બ્લડ જેવું હોય છે એવા બ્લડ વાળું જ એ સ્ત્રાવ હોય, વધારે મરૂન ડાર્ક કલરનું કે એવું ન હોય, સાથે જ પેઇન ન હોય, ડિસ્ચાર્જ કોઈ પણ પ્રકારના વધારે ના થતા હોય અને આપણે જે રૂટીન છે એ મહિને આયા કરે, તો આને આઈડિયલ સ્ત્રાવ કહેવાય છે. તો આવું મેન્ટેન થવું જોઈએ અને જ્યારે પેઇન વધુ હોય તો એની ટ્રીટમેન્ટ કરવી જોઈએ. જી બિલકુલ, આદર્શ માસિક સ્ત્રાવ કોને કહેવાય એની વિશે વાત કરી અને કેવી રીતના એના પગલાં પણ લેવા જોઈએ જેથી કરીને રાહત મળે છે એના વિશે વાત કરી. પરંતુ હવે આપને પૂછવા માંગીશ, જે પીસીઓડીની આપણે વાત કરી રહ્યા છે, જે સમસ્યા મહિલાઓમાં વર્તાઈ રહી છે, તો આ પીસીઓડી કેવી રીતે ડાયગ્નોઝ થાય છે? જી ડાયગ્નોસિસ માટેનો ક્રાઇટેરિયા સૌથી પહેલો તો મનુષ્યનું ડાયગ્નોસિસ, એટલે કે એના સિમ્પટમ્સ, એના અંદર ચાલતી લક્ષણોની વાત એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ રહે છે આયુર્વેદ અનુસાર. જ્યારે કોઈ વ્યક્તિ આવે છે માસિક સ્ત્રાવને લઈને, અનિયમિતતા લઈને, ત્યારે એના લક્ષણો સમજવા, એની પ્રકૃતિ સમજવી, એના શરીરમાં દોષ, વાત, પિત્ત, કફમાંથી શું ખરાબ થયું છે કે શું બગડ્યું છે એ સમજવું. એને મોડર્ન સાયન્સ પ્રમાણે એમાં સોનોગ્રાફી દ્વારા આપણને સમજણ પડી શકે છે. હોર્મોનલ ઇમ્બેલેન્સ થતા હોય છે, હોર્મોન રિલેટેડ પણ આપણે બ્લડ ટેસ્ટ આવતા હોય છે. ઘણીવાર જેને થાઇરોઇડ હોતો હોય એમને થાઇરોઇડ ની અંદર ઇમ્બેલેન્સ થવાથી પણ માસિક અનિયમિત થઈ જાય છે. ક્યારેક માસિક અનિયમિત થયું હોય અને થાઇરોઇડ ડાયગ્નોઝ થાય એવું પણ થઈ શકે છે. એટલે થાઇરોઇડ રિલેટેડ ચેક કરવું અથવા પછી શુગર રિલેટેડ આપણને જે રિપોર્ટ્સ થતા હોય છે બ્લડના, એ બધા કરાવવા અને જોડે જોડે સોનોગ્રાફી કરાવવી. આઈડિયલ વસ્તુ શું છે કે સોનોગ્રાફી એ વધારે સચોટ આપણને માહિતી આપે છે કે અંદરની ઓવરીના ભાગમાં કોઈ પણ પ્રકારની નાની નાની ફોલિકલ્સ બનેલી રહે છે કે નથી રહેતી. તો જો એ રહેતી હોય તો એને પીસીઓડી એટલે કે પોલિસિસ્ટિક ઓવરિયન ડિસીઝ કહી શકાય, કેમ કે ઘણી બધી ત્યાં ઓવરિયન સિસ્ટ બનેલી છે નાની નાની, એટલે પોલિસિસ્ટિક કહેવાય છે એને. આ સિવાય જ્યારે પણ માસિકની અનિયમિતતા હોય ત્યારે પેઇન છે કે નથી,
કોઈ એન્ડોમેટ્રિયમની થિકનેસ વધારે છે કે નહીં, આ બધું જ સોનોગ્રાફી દ્વારા અને બ્લડ રિપોર્ટ દ્વારા આપણે સમજી શકીએ. એએમએચ વેલ્યુ કેટલી છે એ પણ સમજી શકાય છે. તો રિપોર્ટ્સ અને મેઇનલી ફોકસ કરાય સોનોગ્રાફી ઉપર. જી બિલકુલ, આપે વાત કરી સોનોગ્રાફી, પરંતુ હવે આપે પહેલા જ જણાવ્યું એ અનુસાર કે આમાં મહિલાઓને વધારે પડતું ચીડિયાપણું આવી જાય છે, તેમજ બીજા ઘણા બધા લક્ષણો વિશે તો વાત કરી, પરંતુ હવે પીસીઓડી માટેના જે મુખ્ય કારણો કયા છે, શેને કારણે આ પીસીઓડી થાય છે? જી, કારણોની અંદર આયુર્વેદ પ્રમાણે હું તમને કહેવા જાઉં તો એક સૌથી પહેલું પાચન તંત્ર અને આપણી લાઈફસ્ટાઈલ, આપણું ડેઈલી રેજિમેન કેવું છે, રૂટીન શું છે, એ વધારે ઇમ્પોર્ટન્સ આપે છે આમાં. કેમ કે તમે જે આહાર લો છો એનો સમય શું છે, તમે કેટલું ચાવો છો, તમે ઓછું ખાવ છો, વધુ ખાવ છો, શું ખાવ છો, બપોરે સુવો છો કે નથી સુતા, રાત્રે ઉજાગરા કરો છો કે નથી કરતા, નિત્ય વ્યાયામ કરો છો કે નથી કરતા, આ બધું જ એ આપણા રૂટીનમાં હોય અને નથી હોતું. એના પ્રમાણે આપણે સમજી શકીએ કે આ કારણ છે. જેમ કે કોઈ વ્યક્તિ સાવ જ કામ કરે છે, બેઠાડા જીવનમાં છે અને એને કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ નથી થતી અને આહારનો જે એમની રૂટીન છે તો એમાં ફૂડ વધારે પ્રમાણમાં ખાવાની ટેવ છે, અથવા પછી બહારનું જંક ફૂડ અથવા વાસી ખોરાક ખાવાની ટેવ છે, બ્રેડ છે, પાઉં છે, આવી વસ્તુ, ચીઝ છે, તો એ આપણને હાર્મ કરે છે ડાયજેશનને, અને અલ્ટિમેટલી ડાયજેશનને હાર્મ અને નુકસાન થયા પછી આપણા પીસીઓડી ના સિમ્ટમ્સ અથવા આપણી ઓવરીઝ કે ગર્ભાશયના ભાગને નુકસાન થઈ સિમ્ટમ આવે છે. જનરલી સૂર્ય નમસ્કાર કરવા અથવા સૂર્ય નમસ્કાર થોડાક પણ શરૂ કરવા એ બહુ સારી રીતે ઇફેક્ટ કરે છે. કેમ કે આમાં ગર્ભાશય અને એની આસપાસના મસલ્સ એટલે કે પેલ્વિક ફ્લોર ને મસલ્સ ને એક્સરસાઇઝ મળવી જરૂરી છે. તો એટલા જ સારી રીતે કોન્ટ્રેક્શન થાય છે અને કોન્ટ્રેક્ટ થઈને બ્લડ ફ્લો બહાર આવે છે. એના નિયમન માટે સૂર્ય નમસ્કાર સારી રીતે કરવા એ બહુ ઇમ્પોર્ટન્ટ રહી શકે છે. ને આપણા રૂટીનની અંદરથી ખરાબ આહાર જેમ કે જંક ફૂડ છે, વધારે ફિમેલ્સ ની અંદર આપણે જોવા જઈએ તો પાણીપુરી ખાવાની બહુ જ હિસ્ટ્રી મળતી હોય છે. એવા લોકો જ્યારે વધુ ખાટી વસ્તુ અથવા વાસી વસ્તુ અથવા ચાઇનીઝ ફૂડ ખાતા હોય છે તો અલ્ટિમેટલી ડાયજેશન ખરાબ થવું અને એના પછી પીસીઓડી ડેવલપ થવું એવું વધારે ને વધારે જોવા મળે છે. વ્યાયામ અને આહાર આ બે વસ્તુ નિયમિત રૂપે હોય તો ઓછા લોકોને કમ્પ્લેન આવે છે. જી બિલકુલ, આપે જણાવ્યું એ જ અનુસાર ખૂબ જ સારી વાત કરી આપે કે જંક ફૂડનો બને એટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ અને ટાળવું જોઈએ. અને હવે વાત આવે છે કે અમુક લોકોના એવા પણ સવાલો હોય છે કે પ્રેગ્નન્સી દરમિયાન પણ ઘણી મહિલાઓને તકલીફ પડી રહી હોય છે, તો પીસીઓડી અને પ્રેગ્નન્સી આ બંને વચ્ચે સંબંધ શું છે? જી બિલકુલ, બહુ સારી રીતે સમજી શકાય એ રીતે જણાવું તો જ્યારે પણ પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ હોય એટલે ત્યાં એમાં બીજ બનીને બહાર માસિક દરમિયાન આવતું નથી એવું ઘણી વખત જોવા મળે છે. આપણે મેડિસિન દ્વારા પિલ્સ લઈએ છીએ, હોર્મોનલ પિલ્સ, અને માસિકનો ફ્લો દેખાય છે, પણ લાંબા સમયે ફ્લોની અંદર પણ બીજ એબ્સન્ટ થઈ જાય છે. એટલે એવા વ્યક્તિઓને એએમએચ વેલ્યુ ઘટી ગઈ હોય, એમના એએમએચ વેલ્યુ કારણે જે સ્ટોરેજ ભગવાને સ્ટોરેજ આપે છે કે આટલા બીજ તમે લઈને જન્મો છો અને એમાંથી એક એક વપરાયા કરે છે દરેક માસિક સ્ત્રાવ દરમિયાન. તો એ માસિક સ્ત્રાવમાં વપરાતા બીજ જ્યારે વ્યવસ્થિત રીતે પરિપક્વ થઈ અને ગર્ભાશય સુધી પહોંચી નથી શકતા, બહાર નથી આવી શકતા, ત્યારે એની પોટેન્સી ઘટી જવાને કારણે ઇન્ફર્ટિલિટી થાય છે. એટલે બીજ પરિપક્વ જ નથી થતું તો એ બાળક લાવવા માટે સમર્થ ના થઈ શકે. એટલે બીજ પરિપક્વ થતું હોય તો પહેલા એને કરેક્ટ કરવું, એટલે કે પીસીઓડી ને કરેક્ટ કરવો, એને સારો કરવો અને પછી બાળક કન્સીવ કરવા માટે પ્રયત્ન કરવો એ વધારે એડવાઇઝેબલ છે. અધરવાઇઝ એવું થાય કે વેઇટ ગેઇન વધારે થયેલું હોય અને એના કારણે બાળક થઈ જાય તો પાછું મિસકેરેજ થઈ જતું હોય છે, કાં તો ગર્ભમાં સ્થાપના જ નથી થતી હોતી ગર્ભાશયમાં રહેતું હોય છે. એટલે પીસીઓડી ના અંદર ટ્રીટમેન્ટ કોઈ પેશન્ટમાં પીસીઓડી હોવા છતાં પણ કન્સીવ થઈ જાય છે, પણ એ દરેક પેશન્ટ ટુ પેશન્ટ વેરી કરે છે કે પીસીઓડી ની અંદર કેટલું સિવિયરિટી છે, પેશન્ટને કેટલા ફ્લો ની અંદર તકલીફ છે. હવે 6 મહિના સુધી સપોઝ માસિક નથી આવતું તો પછી એમને કન્સીવ થવાના ઓબ્વિયસલી બહુ જ ઓછા રહે. એટલે માસિક નિયમિત લાવવું, પીસીઓડી કરેક્ટ કરવું, જોડે જ પતિ અને પત્ની બંનેનો આહાર થોડોક સારો કરવો અને એના રૂટીનને સારા કરવા એ બંને ઇમ્પોર્ટન્ટ રહે છે બાળક કન્સીવ કરવા માટે. કેમ કે આપણે આહાર જે લઈએ છીએ એમાંથી જ બીજ બનવાનું છે. બીજ કોઈ અલગ જગ્યાએ પરિપોષણ નથી પામવાનું.
એટલે આપણું જે રૂટીન છે, આપણો જે આહાર છે, એ જ આપણા બીજની ક્વોલિટી માટે જવાબદાર રહેશે. તો તમે જેવું ફૂડ લેશો, જેવો આહાર લેશો, તમે જેવો વ્યાયામ કરશો, તમારું રૂટીન જેટલું ડિસિપ્લિન સારું રાખશો, એટલું તમારા બીજ ઉપર એની ઇફેક્ટ સારી આવશે. તો અલ્ટિમેટલી જે પ્રોડક્ટ બનવાની છે, બાળક જે આવવાનું છે, એ પણ એટલું સારું અને તંદુરસ્ત આવી શકે છે. ખોડખાંપણ પણ ન આવે, બાળકની અંદર હેલ્થ સારી રહે, એની ઇમ્યુનિટી સારી રહે, બધા અંગોનો વિકાસ સારો થાય. આ બધું જ આપણા બીજ ઉપર ડિપેન્ડ કરે છે. તો જેટલું બીજ સારું હોય એટલું આગળ પ્રોડક્ટ સારી આવે એવું કહી શકીએ. જી બિલકુલ, આપે ખૂબ જ સરસ વાત કરી કે આહાર એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે આપણા જીવનમાં. એટલે આહાર ખૂબ જ સારો આપણે ગ્રહણ કરવો જોઈએ, તેવી પણ આપણે દર્શક મિત્રોને માહિતી આપી. પરંતુ હવે પીસીઓડી જે છે, એ પીસીઓડી અને પીસીઓએસ આ બંને વચ્ચે શું તફાવત છે? જી, પીસીઓડી એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ, એટલે એ ડિસીઝ છે. અને પીસીઓએસ એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ છે. જ્યારે પણ સિન્ડ્રોમ શબ્દ વપરાય ત્યારે એકથી વધુ રોગો અંદર ઇન્વોલ્વ થતા હોય, અને જ્યારે ડિસીઝ શબ્દ વપરાય છે ત્યારે પર્ટિક્યુલરલી એક રોગ જ છે એવું સમજી શકાય. કોઈ પણ રોગની અંદર જ્યારે સિન્ડ્રોમમાં કન્વર્ટ થાય ત્યારે એને ઘણા બધા સિમ્પટમ્સ વધારે સાથે હોય અને ઘણી બધી સિસ્ટમ બોડીની ઇન્વોલ્વ થતી હોય, જેમ કે હોર્મોનલ ઇમ્બેલેન્સ પણ હોય છે, કે જોડે જોડે માસિક તો અનિયમિત છે જ, અને લક્ષણો વધુ પ્રમાણમાં એગ્રેસિવલી દેખાતા હોય, વાળ વધારે બોડી ઉપર ગ્રો થવા લાગે, શરીર બહુ જ હેવી થઈ જાય. તો જ્યારે સિન્ડ્રોમ હોય ત્યારે વધારે સિવિયર કન્ડિશન અથવા વધારે તકલીફદાયક ટ્રીટ કરવામાં કન્ડિશન છે એવું સમજવું જોઈએ. અને એ વધારે પડતા સિમ્પટમો લઈને બીજી બધી સિસ્ટમને ઇન્વોલ્વ કરીને આવે છે, એટલે એને સિન્ડ્રોમ કહેવાય છે. પણ બંનેને ટ્રીટ કરવાની વખતે તો પેશન્ટ જ્યારે આયુર્વેદ ચિકિત્સા તરફ આવે છે ત્યારે મોટાભાગે સેમ ટ્રીટમેન્ટ તરફ જવાનું હોય છે. કોઈ એકાદ લક્ષણોમાં ફેરફાર કરવો એના પાચન ઉપર ડિપેન્ડ, એના ભૂતકાળમાં થયેલા રોગો પણ ડિપેન્ડ કરે છે. ઘણાને બહુ ટાઇફોઇડની હિસ્ટ્રી હોય છે, કમળની હિસ્ટ્રી હોય છે, ની હિસ્ટ્રી હોય છે, અથવા બહુ જ કૃમિની હિસ્ટ્રી રહેતી હોય છે વ્યક્તિઓમાં. તો પહેલા એ કરેક્ટ કરીએ ત્યારે એમના મેન્સિસમાં અને એમના બીજ બનવામાં પણ સારું આપણને રિઝલ્ટ જોવા મળે છે. જી બિલકુલ, આપે વાત કરી કે હોર્મોન્સ જે ચેન્જ થઈ રહ્યા છે, અમુક મહિલાઓની એવી પણ અનેક સવાલો એમના એવા હોય છે કે અમારા મૂડ સ્વિંગ્સ બહુ જ થઈ રહ્યા છે. તેમના જે મૂડ સ્વિંગ્સ થાય છે એને દૂર કરવા માટે એવો કોઈક આયુર્વેદમાં ઉપચાર છે કે જેનાથી એમની આ જે તકલીફ છે એને દૂર કરી શકાય? જી મૂડ સ્વિંગ્સ મોટા ભાગે હોર્મોનલ ઇમ્બેલેન્સની સાથે સાથે આપણા આહારમાં રહેલી તીખાશ અને ખટાશ ઉપર પણ ડિપેન્ડ કરે છે. જે વ્યક્તિઓને પિત્ત રહેતો હોય છે એમને હેડેક પણ થતું હોય છે અને મૂડ સ્વિંગ રહેતા હોય છે. જી, તો ફિમેલ જ્યારે પણ મેડિટેશન તરફ થોડું આપણે જઈએ અથવા થોડા યોગ તરફ જઈએ અને યોગ કરવાની સાથે સાથે મેડિટેશનનો આપણા રૂટીનમાં ફોલો આપતા જઈએ, તો એ થવાના કારણે પણ મન શાંત થવામાં ઘણી જ હેલ્પ મળે છે. એના સિવાય શિરોધારા કરીને જે આયુર્વેદ ટ્રીટમેન્ટ છે, જેમાં અલગ અલગ મેડિસિનલ ઓઇલ હોય છે, અને એ ઓઇલ દ્વારા શરીરના આજ્ઞા ચક્ર એટલે કે વચ્ચેના ભાગ પર 35 મિનિટ સુધી ધારા કરવામાં આવે છે. તો એના દ્વારા મન શાંત થવામાં, ચીડિયાપણું ઓછું થવામાં, અનિદ્રા જે રહેતી હોય છે એ ઓછી થવામાં બહુ જ હેલ્પ થતી હોય છે, અને પેશન્ટને બહુ જ સારું ફીલ થવાનું ફર્સ્ટ સિટિંગથી જ શરૂ થઈ જાય છે. જોડે જોડે હેરફોલ જે થતા હોય છે, ફિમેલ હેરફોલ પણ પીસીઓડી બહુ રહે છે, તો એમાં સુધાર થતો હોય છે. જ્યારે પણ મૂડ સ્વિંગ્સ થતા હોય છે એવા વ્યક્તિઓએ એક તો માસિક ચાલુ હોય એ દરમિયાનમાં વધુ એક્સરસાઇઝ ન કરવી જોઈએ, અને માસિક જ્યારે પણ બંધ થઈ જાય છે અથવા માસિક નથી આવી રહ્યું એ દરમિયાનમાં તમે વ્યાયામ કરો અથવા મેડિટેશન કરો તો એ તમને મૂડ સારો કરવામાં વધારે હેલ્પ કરે. જેટલો આહાર થોડોક સાત્વિક તરફ જાય એટલે કે વાસી ખોરાકને આપણે ટાળીએ ત્યારે આપણા શરીરમાં મનથી તમસ અને રજસ ઓછા થાય છે, અને રજસ અને તમસ ઓછા થવાના કારણે આપણને ચીડિયાપણું નથી આવતું, આપણને ગુસ્સો પણ ઓછો આવે. આહાર એટલો સાત્વિક અને ફ્રેશ બનેલો હોય એટલો વધારે સારો. જી બિલકુલ, આપે વાત કરી વ્યાયામ વિશે, તેમજ મેડિટેશન કરવું જોઈએ, આજ્ઞા ચક્ર જે આપણું છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, તદુપરાંત સાત્વિક આહાર તરફ પ્રયાણ કરવું જોઈએ, એની પણ દર્શક મિત્રો આપ સૌને એમણે ખૂબ જ સરસ માહિતી પૂરી પાડી છે. પરંતુ એક છેલ્લો ક્વેશ્ચન આપને પૂછવા માંગીશ કે જે પીસીઓડી જે સમસ્યા છે એના વિશે આપણે વાત કરી રહ્યા છે, તો આ પીસીઓડી સમસ્યા ન થાય એના માટે પહેલેથી જ આપણે સાવચેતી રૂપે કયા પગલાં લેવા જોઈએ એના વિશે પણ વાત કરશો, અને લોકોમાં જાગૃતતા આવે એના માટે આપ સંદેશો શું આપવા માંગશો દર્શક મિત્રોને? જી,
પીસીઓડી જ્યારે થવા ન દેવો હોય તો ત્યારે સૌથી મોટે ભાગની ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ઘણા કોઈ પ્રસંગોપાત કે જ્યારે પણ ક્યાંય બહાર જવાનું હોય ત્યારે એ લોકો મેન્સીસને ડીલે કરવા અથવા અર્લી લાવવા માટેની પિલ્સ કોઈક વાર લેતા હોય છે. જી જી. તો એ પિલ્સ બને એટલી ટાળવી જોઈએ, કેમ કે ઘણી વખત એવું થાય છે કે એ પિલ્સ લીધા પછીથી જ મેન્સીસ ઇરેગ્યુલર થવાની શરૂઆત થાય અને ઇરેગ્યુલર થતા જાય મેન્સીસ અને એના પછી એમને તકલીફ દેખાય શરીરમાં પીસીઓડી તરીકે. બીજી મોટા ભાગની વુમનમાં રોગ જ્યારે થાય પહેલા એ લોકોને વેગ ધારણ કરવાની બહુ જ આદત રહેતી હોય છે. મોટા ભાગે ફિમેલમાં યુટીઆઈ થવા વારે ઘડી અથવા પછી કોઈ પણ વેગ ધારણ કરવો, જેમ કે પબ્લિક ટોયલેટ યુઝ ના કરતા હોય એટલે વોશરૂમ જવાનું રોકી રાખવું અથવા હોલ્ડ કરી રાખવું, આ બહુ મોટા કારણ તરીકે આયુર્વેદમાં વર્ણન કરેલ છે કે કોઈ પણ વેગ તમે ધારણ કરો છો તો એના કારણે તમે એક મોટા રોગ તરફ આગળ વધવા લાગો છો. જ્યારે પણ તમે કોઈ વેગનું ધારણ કરો છો ત્યારે તમારા અંદર હોર્મોનલ ઇમ્બેલેન્સ પણ સર્જાય છે, ડાયજેશન પણ ખરાબ થાય છે અને અલ્ટિમેટલી પીસીઓડી પણ થઈ શકે છે. સાથે જ આહારને આપણે જ્યારે સાચવીએ, જેમ કે વધારે જંક ફૂડ જેને ખાવાનું થતું હોય, જેના વર્ક એવા છે ઉજાગરો કરવાનો થતો હોય, તો એવા લોકોએ થોડાક દિવસ, અઠવાડિયામાં 2 દિવસ ફાસ્ટિંગ કરવું જોઈએ. એટલે કે ફાસ્ટિંગ એટલે શું છે કે આપણે સાવ ભૂખ્યા રહીએ એને ફાસ્ટિંગ ન કહેવાય. મગ છે જેને બાફેલા મગનું પાણી પીવું સવારથી સાંજ સુધીમાં, રાત્રે વહેલો આહાર લેવો કંઈક અને પછી વહેલા સુઈ જવું, સમયસર સુઈ જવું અને સવારે થોડો વ્યાયામ કરવો. તો આવું અઠવાડિયે 1 દિવસ કે 2 દિવસ તમે જો કરો છો તો તમારા બોડીમાં જે ટોક્સિન્સ ભેગા થાય છે, જેને આમ એવું આયુર્વેદમાં કહેવાય છે એટલે કે ન પચેલો અન્ન, તો એ પચવાનું શરૂ થાય છે. આ દિવસ દરમિયાનમાં ગરમ પાણી પીતા રહેવું અને મગનું પાણી પીવું. બપોરના ભોજનમાં, રાતના ભોજનમાં પણ જો મગનું પાણી લો તો વધારે શ્રેષ્ઠ. તો એને લંઘન થયું કહેવાય અને લંઘન પરમ ઔષધમ છે. એટલે કે બધા રોગોને ઓછા કરવામાં આ રીતનું જે ફાસ્ટિંગ કોઈ વ્યક્તિ કરે છે તો એને શરીરના ટોક્સિન્સ હટાવવામાં મદદ મળે છે. સાથે જ યોગાસન અથવા વ્યાયામને રૂટીનમાં એડ કરો, એટલે 7 દિવસ ન થાય 4-5 દિવસ તમે જો વ્યાયામ કરો છો તો પણ તમને મેન્સીસની અંદર હેલ્પ મળશે. તમને ઝડપથી આવશે નહીં મેન્સીસની અંદર ઇરેગ્યુલેશન અને તમારા ફ્લો છે એ વધારે સારી રીતે રહેશે. જો તમને પેઇનની કમ્પ્લેન્ટ રહે છે વધારે અને મેન્સીસ તો રેગ્યુલર છે જ, તો આયુર્વેદ નજીકના કોઈ ડોક્ટર પાસે જઈને તમારા પેઇનને કરેક્ટ કરાવડાવો. નહીતર પછી પેઇન વધારે ને વધારે રહેતું હોય અને આપણે જો પેઇન કિલર્સ લેતા હોઈએ અથવા કોઈ પણ ઉપચાર કરતા રહેતા હોઈએ તો એના કારણે ધીમે ધીમે થઈને પીસીઓડી તરફ જઈ શકો એવું બને. પેઇન એ નોર્મલાઇઝ નથી, એટલે આપણે લોકોએ પેઇનને થોડુંક નોર્મલાઇઝ કરી લીધું છે કે ફિમેલની અંદર વધારે પેઇન રહેતું હોય પણ એ તો રહે છે એવું આપણે સમજીએ, પણ એ એકચ્યુઅલમાં એવું નથી. જ્યારે પેઇન રહે છે ત્યારે વાયુનો અવરોધ થયેલો હોય છે આયુર્વેદ પ્રમાણે, અને વાયુનો અવરોધ કરેક્ટ થવો જોઈએ. તો આયુર્વેદ પ્રમાણે જ્યારે તમે પાચનને, વ્યાયામને અને નિદ્રાને, તમારી ઊંઘને એક સારા રૂટીનમાં સેટ કરો, પણ અઠવાડિયામાં 1 દિવસ ઉપવાસ કરો જેમાં હળવો આહાર લો અને તમારા શરીરને બને એટલું રૂટીનમાં રાખો, કોઈ સારા રૂટીનમાં જેમાં ખરાબ આહારનું સેવન છે એ ઓછું થતું. જી બિલકુલ, આપે ખૂબ જ સરસ વાત કરી કે પીસીઓડી જે સમસ્યા છે આપણને ન થાય એના માટે કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ. મગનું પાણી પીવાનું આપે જણાવ્યું છે, તેમજ હળવો આહાર, 1 દિવસ ઉપવાસ પણ કરવો જોઈએ. આ ખૂબ જ સરસ માહિતી દર્શક મિત્રોને ઉપયોગી થાય તેવી માહિતી આપે પૂરી પાડી છે, તે બદલ ડોક્ટર રાહુલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય ધન્વંતરી. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરી કે મહિલાઓને જે નાની મોટી સમસ્યા થાય છે ને એમાંની એક સમસ્યા એટલે પીસીઓડી. એના લક્ષણો કયા છે, એમાંથી રાહત મેળવવા માટે કયા પ્રકારના પગલાં લેવા જોઈએ, એનો ઉપચાર કેવી રીતના કરી શકાય છે, તેમજ સાવચેતી રૂપે કયા પગલાં ભરવા જોઈએ તે અંગે તમામ અંગે આપણે માહિતી જાણી. પરંતુ આવી જ બીજી ઘણી બધી આરોગ્યપ્રદ માહિતી મેળવવા માટે જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝનો હેલ્થ પ્લસ કાર્યક્રમ. ફરી મળીશું. નમસ્કાર. पाटनगर नेटवर्क न्यूज, असल गुजराती मिजाज.